ગેસના બાટલાની આટલી બધી અછત પડી ત્યાં હોબાળો થઈ ગયો, પણ મારું એવું માનવું છે કે જો કદાચ અનાજની અછત પડે તો આટલો બધો કેટલો હોબાળો થાય, કારણ કે દેશમાં જીવન જરૂરિયાત ગેસનો બાટલો નથી, જીવનને જરૂરિયાત માટે અનાજ છે, અન્ન છે. જો અન્ન નહીં મળે ને તો માણસ જીવી નહીં શકે, ગેસનો બાટલો હજી નહીં મળે ને તો હજી માણસ જીવશે. એટલા માટે અનાજની જરૂર છે અને ખેડૂતોને એટલા માટે આપણે આગળ કરવા પડે એમ છે કે ખેતી કરતો થાય અને અનાજ પકવે. કોઈ કોમ્પ્યુટર એવું નથી કે ખેતી કરે. એ તો વાત સાચી છે. ઇઝરાયલ જેવા દેશમાં 10 થી 15% પૂરા ચોમાસાનો વરસાદ પડે છે, તો ત્યાંની ગવર્મેન્ટ ખેડૂતોને એટલું બધું સહાય આપે, ટ્રેક્ટર લઈ દે, તમામ ખેડૂતોના જે કાંઈ ખર્ચા હોય ને એ ગવર્મેન્ટ એને સહાય આપે છે. એટલે ત્યાંના ખેડૂતો સદ્ધર છે ને ખેતી કરવા પ્રેરાય છે. બાકી ગુજરાતનો ખેડૂત જ્યારે એક દિવસ સાવ નાસીપાસ થશે ને ત્યારે અનાજ વગરનો ભૂખમરો આવશે. તો બાટલા વગર તો અમે 2 લાકડા નાખીને ગામડામાં ચૂલે રોટલા રસોઈ બનાવી શકાય. સિટીવાળાને મોટી ઉપાધિ છે કે બાટલા નથી મળતા. અમારા ગામડાવાળાને ઉપાધિ જ નથી, 2 લાકડા નાખશું એટલે રોટલા થઈ જાય, આખું ઘર ખાઈ લે. પણ ખેડૂતને સદ્ધર બનાવ મેઇન વિશ્વનો પ્લસ પોઈન્ટ છે ને. ખેડૂતને ઉત્પાદન વધે, ખેડૂત જ્યારે એના પોષણક્ષમ ભાવ મળે ને ઉપર આવે ને એ જ મહત્ત્વની વાત છે. ખેડૂતને જે ગમે એમ કરીને તમે ઊંચો લાવો. અને સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતને ભાવ પોષણક્ષમ આપો. નોકરિયાતોના પગાર ઓછા હોય તો એની ગૃહિણીઓના બજેટ ખેરવાઈ જાય, આમ થાય તેમ થાય, પગાર વધારો થાય, પણ ખેડૂતનું કોઈ દી અત્યાર સુધી કોઈ સામું જોયું છે? તો પહેલાં તમે ખેડૂતને સદ્ધર બનાવો તો તમારો દેશ સદ્ધર રહે. ભૂખમરામાં આંબી ગયો છે આ દેશ. આજે ઘઉં પાક્યા છે, એ ઘઉં અત્યારે ભંગાર કરતાં પણ સસ્તા મગાય છે. બોલો, આપણે ખાવા માટેની જે જરૂર છે એ પણ અત્યારે સસ્તા થઈ ગયા છે. તો ખેડૂતે કેટલો બધો ખર્ચો કર્યો છે, એમાં ખાતર, બિયારણ, દવા અને પાણી, અને આવડી બધી મહેનત કરતા એને જ્યારે નથી મળતું ને એટલે ખેડૂત રીબાય છે. બાકી કોઈ એવી તાકાત નથી કે ખેતી જે પૈસો બનાવે ને એવી કોઈ કંપની પણ નથી બનાવી શકે એમ. કારણ કે ખેતી એવી છે કે જે એક નાખો અને અનેક કરીને આપે ને એવી એક ખેતી છે. વિડીયો જરૂર શેર કરજો ખેડૂત મિત્રો.